તો નારદજી કહે છે, હું બદ્રીનાથ પહોંચ્યો, ત્યાં આપના દર્શન થયા અને તમારી સાથે વાતચીત કરી. મને એમ થાય છે કે આ જ્ઞાન વૈરાગ્યને કેટલા જલ્દી બેઠા કરું, મારે શું કરવું જોઈએ, તમે મારું માર્ગદર્શન કરો. મને લાગે છે જે આકાશવાણીએ કહ્યું હતું એ સંતો તમે જ છો. આકાશવાણી થઈ અને આકાશવાણીએ કહ્યું, નારદજી તમે ચિંતા ન કરો, તમે તમારું પર્યટન ચાલુ રાખો, તમને સંતો મળશે અને સંત શિરોમણીઓ તમારું માર્ગદર્શન કરશે, ત્યારે આ જ્ઞાન અને વૈરાગ્ય બેઠા થશે. પછી શું કર્યું? પછી હું ફરવા લાગ્યો અને ફરતો ફરતો નારદજી કહે છે, હું બદ્રીનાથ પહોંચ્યો, ત્યાં આપના દર્શન થયા અને તમારી સાથે વાતચીત કરી. મને એમ થાય છે કે આ જ્ઞાન વૈરાગ્યને કેટલા જલ્દી બેઠા કરું, મારે શું કરવું જોઈએ, તમે મારું માર્ગદર્શન કરો. મને લાગે છે જે આકાશવાણીએ કહ્યું હતું એ સંતો તમે જ છો. અને સનકાદિ કુમારોએ કહ્યું, નારદજી તમે જાઓ અને ભાગવતની કથા કરો, જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય બેઠા થશે. ત્યારે નારદજી પૂછવા લાગ્યા કે જે કામ વેદથી ન થયું, જે વેદાંતથી ન થયું, જે ભગવદ્ ગીતાના પાઠથી ન થયું, એ ભાગવતથી કેવી રીતે થશે? કેમ કે ભાગવત એ પણ એનો જ સાર છે. મૂળ તો વેદ વેદાંતની વાત જ ભાગવતમાં છે, ગીતાની વાત જ ભાગવતમાં છે. તો વેદ વેદાંતથી ન થાય, ગીતાથી ન થાય અને ભાગવતથી થાય, આવું કેવી રીતે બને? ત્યારે સનકાદિ કુમારોએ બહુ સરસ વાત કરી છે. સનકાદિ કુમારોએ કહ્યું, દૂધનો દરિયો ભર્યો હોય, 1 ચમચી 2 ચમચી 2 લીટર 5 લીટર નહીં, આખો દરિયો ભર્યો હોય દૂધનો, એમાં તમે રૂની એક વાટ કરી અને ઘીનો દીવો પ્રગટાવો, એવી રીતે દૂધનો દીવો કરો તો દીવો પ્રગટે ખરા? બોલે ના, એમાંથી દીવો ન થાય. પણ એ દૂધના સમુદ્રમાંથી 1/2 લીટર દૂધ લઈ એનું દહીં કરી પછી એમાંથી ઘી કાઢો અને 1 ચમચી ઘી થાય તો દીવો પ્રગટે કે ના પ્રગટે? તો બોલે હા, તો દીવો પ્રગટે. આ વેદ વેદાંત એ દૂધનો દરિયો છે અને ભાગવત એમાંથી કાઢેલું ઘી છે, એટલે ભાગવતથી દીવો પ્રગટશે, પણ વેદ વેદાંતથી નહીં પ્રગટે. દૂધનો દરિયો તો છે પણ એનાથી દીવો ન થઈ શકે. દીવો કરવો હોય તો ઘી જોઈએ, એટલે ભાગવત એ વેદ વેદાંતનું ઘી છે, અર્થાત સાર છે, એટલે ભાગવતથી જ્ઞાન વૈરાગ્ય બેઠા થશે. બીજું ઉદાહરણ આપે છે. તમે ઝાડ જોયું છે, આંબાનું હોય કે બીજા કોઈનું હોય, પણ એ ઝાડમાં એના ઝાડને ચાવો તો મીઠાશ નહીં આવે, પાંદડા ચાવો તો મીઠાશ નહીં આવે, એની ડાળીને ચાવો તો મીઠાશ નહીં આવે. પણ એ જ ઝાડમાંથી નાનકડું ફળ ચીકુનું લાગેલું હોય કે કેરીનું લાગેલું હોય, એને તોડો તો એમાં મીઠાશ આવશે. આખા ઝાડમાં મીઠાશ નથી તો કેરીમાં કેવી રીતે આવી? એ આખા ઝાડની મીઠાશ કેરીમાં જઈને પ્રગટ થાય છે, એ ઝાડનું ફળ છે. એવી રીતે વેદ વેદાંત એ ઝાડ છે અને ભાગવત એનું ફળ છે, એટલે ભાગવતના કારણે કરીને જ્ઞાન વૈરાગ્ય બેઠા થશે. ત્રીજું ઉદાહરણ આપે છે કે શેરડીમાં, આખી શેરડીમાં બધી જ જગ્યાએ શક્કર એટલે ખાંડ વ્યાપ્ત છે, મીઠાશ વ્યાપ્ત છે, પણ એની છાલને ચાવવાથી કોઈ દિવસ મીઠાશ આવતી નથી. એ જ શેરડીને પીલવામાં આવે અને એ શેરડીના રસને અલગ કરવામાં આવે તો એ ચીની બને, એ મોરસ બને, એ ખાંડ બને, એ મીઠાઈ બને. તો એમાં મીઠાઈ આવે કે ના આવે? એટલે એમાં મીઠાશ આવે. એટલે એ શેરડી, એ આખી શેરડી આખો વેદ અને વેદાંત છે અને એમાંથી કાઢેલો રસ એ આ ભાગવત છે. એટલે તમે ભાગવતની કથા કરો. નારદજીએ એમની સાથે વાર્તાલાપ કર્યો, ભાગવતની કથા કરવાનો સંકલ્પ કર્યો અને નારદજી ત્યાંથી ગયા. ક્યાં ગયા? તટમાનંદ નામકમ. કઈ જગ્યાએ? ગંગા દ્વાર સમીપે તું, હરદ્વારની બાજુમાં. મેં તમને કાલે પણ કહ્યું હતું કે હરદ્વાર પણ નહીં, હરિદ્વાર પણ નહીં, વેદવ્યાસે લખ્યું ગંગા દ્વાર. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ. આનંદ નામનો એક તટ છે. આનંદ તટ કયો છે ભાઈ, ખબર છે તમને? શુકતાલનું નામ સાંભળ્યું છે તમે? એ જે શુકતાલ છે, જ્યાં સુખદેવજીએ પહેલી વાર કથા કરી, એ જ જગ્યાનું નામ છે આનંદ ઘાટ, આનંદ તટ. એટલે આનંદ તટ ઉપર જઈ અને નારદજીએ કથા કરી.